આવે ને જાય. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો બેટે. ઈ આદમ જે અલગ ધણી છે, જે અંદર બિરાજેલા ભગવાન છે, જે આત્મરામ, એની ઓળખાણ કરવી હોય તો ભજન કરવું છે. તો કે ભજન તો હું કરું જ છું, બેઠો બેઠો 5 માળા કરું છું, રામ રામ કરું છું, કૃષ્ણ કૃષ્ણ કરું છું. તો કે એમ પાર આવે એવું નથી. જેટલા લખવામાં નામ આવે છે એ નામનું ભજન કરીશ તો તારો પાર નહીં આવે. નામ છે એ અનામ છે. જે લખવામાં ન આવે, ભણવામાં ન આવે, જ્યાં અક્ષર અટકી જાય એવું નામ. સદગુરુ મહારાજ શિષ્યને આપે, એની સુરતાથી નામને લઈ અને એનું ભજન ચાલુ કરે તો તલ દરિયામાં પછી મારો ડૂબકી. એકવાર ભીતરની અંદર ધ્યાન લગાવીને બેસી જાઓ, કાંઈ ભટકવાની જરૂર નહીં રહે. સિદ્ધ ભરોસો છેટે. જે કંઈ જોઈએ છે, મહાપુરુષો એમ કહે છે કે આ ઘટની અંદર 33 કોટી દેવતા, 88,000 ઋષિ, 52 વીર, 66 જોગણી બધા આમાં બિરાજમાન છે. કઈ આ ઊભું છે એમ, નહીતર આ ઊભું ન રહે. આદમ દમ કહેતા શ્વાસ અંતરમાં રહે છે. મારી તમારી બધાની પાસે છે. ભજન કરવું પડે. श्वास की कर सुमरणी कर जंपा जाप परम तत्व का ध्यान धर तो सोहंग आपो. શ્વાસની સ્મરણી કરવી પડે. શ્વાસે શ્વાસે સ્મરણ ચાલુ થઈ જાય અને અજંપાનો જ્યારે જાપ થઈ જાય, અક્ષર બંધ થઈ જાય અને હોઠ, કંઠ, જીભ બધું બંધ થઈ જાય, જ્યારે અંદરથી નામ ચાલુ થઈ જાય એને અજપ્પો કહેવાય. આવો અજપ્પો જેને જેને થઈ ગયો છે, પરમ તત્વમાં જેનું ધ્યાન લાગ્યું છે, એ પોતે સોહમ છે, તે હું છું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સોહમ બ્રહ્માસ્મિ, તે બ્રહ્મ છે. આ ભગવાન છે ને હું ભક્ત છે, બે મટી જાય. નહીં કોઈ ભગવાન રહેતો, નહીં કોઈ ભક્ત રહેતો. બે વસ્તુ હતી, એક થઈ ગઈ. એકાકાર જ્યાં કાળ ન કાયા, અખે દેશ નહીં મોને માયા. એકાકાર થયા પછી કોઈ કાળ કે કોઈ કાયા રહેતી નથી. ના ગુરુનું શરીર રહે, ના શિષ્યનું શરીર રહે. એકાકાર થઈ જાય. આ બાજુ દોરો પડ્યો છે, એક સોનામાંથી જ બનાવેલો, આ બાજુ વીંટી પડી છે, સોનામાંથી જ બનાવેલું. પણ બે નોખું નોખું પડ્યું છે, નોખા નોખા ઘાટ છે, ત્યાં સુધી નોખું નોખું દેખાશે. પણ બે ને એક વાટકીમાં લઈને અગ્નિ માથે મેકી દો, કોનું દેખાય? નો દોરો દેખાય કે નો બુટી દેખાય કે નો વીંટી દેખાય. દરિયામાં જેને ડૂબકી મારીને એને ભક્ત નથી, ભગવાન નથી. બસ એકાકાર. કાલ ન કાયા, આખે દેશ નહીં મોને માયા. એને એકાકાર થઈ જાય છે, કાર લાગી જાય, એને બે પણ મટી જાય છે. નર નારી એવું કાંઈ છે નહીં, જગત અને ભગત એવું કાંઈ છે નહીં, સિંહ અને બકરી આ કાંઈ છે નહીં. આ તો બે દેખાય છે ને, બે પણ ટાળવા માટેની જ આ વાત છે. જ્યાં સુધી દેખાશે કે આપણે આપણા આત્માને ઓળખ્યો નથી, ત્યાં સુધી આપણને બે દેખાશે. પણ આપણે આત્માને ઓળખી લઈએ ત્યારે બધાયના ઘટની અંદર જે બિરાજમાન છે એની અનુભૂતિ થઈ જાય, પછી બીજો નહીં દેખાય. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો બેટે, દલ દરિયામાં જો ડૂબકી, સિદ્ધ ભરોસો સેટે. આગળ કે છે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, એસ નાદ કુંડના દેખે. દાસ સવાને ફૂલગરજી મળ્યા, એસ નાદ કુંડના દેખે. વરપરણીને ઘેર આવ્યો, વરપરણીને ઘેર આવ્યો, સુરતા શબ્દને ઘેર
બધું પ્રાપ્ત કરવા માટે દાસ સવાને સ્વામી ફૂલકર મળ્યા રહેશે નાદ બુંદના નેઠે. નાદ અને બુંદનો જેને નેઠો મેળવી લીધો. બે જ રસ્તા છે પહોંચવાના, અને બે રસ્તા એવા છે જ્યાં કાંઈ પગલા પડતા નથી. એક વિહંગનો માર્ગ છે, પક્ષીનો માર્ગ છે, આકાશમાં આ ગામથી ઉડીને સામે ગામ બીવું જાય પણ કઈ પગલા ન પડે. એક જળનો માર્ગ છે, એ છે માછલીનો માર્ગ. એ આ કાંઠેથી કેટલાય આમ હામા કાંઠે વહી જાય પણ અંદર કઈ રસ્તો નહીં, પગલા નો દેખાય ને. આ ગુરુઘરનો માર્ગ એવો છે. આ તો પગ વિનાનું પંથે હાલવાની વાત છે. એમ નાદ અને બુંદ, નાદ એટલે અવાજ થાય, બુંદ એટલે એક બુંદથી આપણું શરીર બન્યું છે, એક બીજથી. પછી પશુ પંખીનું શરીર હોય તો ભલે, નર નારીનું શરીર હોય તો ભલે, ગમે તેનું શરીર હોય, મૂળ એક બીજમાંથી આ શરીરની ઉત્પત્તિ થઈ. એક બીજમાંથી અનેક બીજની ઉત્પત્તિ થાય. જેમ એક ઘઉંનો દાણો વાવી દો તો ડુંડીની અંદર કેટલા આવે? મૂળ બીજમાંથી ઉત્પત્તિ, પણ એક બીજમાંથી અનેક થાય. એમ એક બીજમાંથી આ સંસારની રચના થઈ, એકમાંથી અનેક ને અનેકમાંથી તો પાર વિનાનું આ જગત થઈ ગયું. બીજને પણ જાણી લો અને નાદને પણ જાણી લો. આમાં જે ભેદી નાદ થાય છે, અવાજ થાય છે, એ કોણ પુરુષ બોલી રહ્યો છે. એમ કે જ્યારે તમે ધ્યાનમાં બેઠા હોય, તમે મસ્ત અવસ્થામાં હો, તમારું બોલવાનું બંધ હોય, તમારું વિચારવાનું બંધ હોય, અંદર તમને અવાજ સંભળાતું હોય, કોણ બોલી રહ્યો છે? એને નાદ પુરુષ કીધા. દાસ સવાને સ્વામી ફૂલકર મળ્યા રહેશે નાદ બુંદના નેઠે. વર પરણી અને ઘેર આવ્યો. સુરતાને કોની સાથે વરવું હતું? કે અણઘડ પુરુષ હારે વરવાનું. કોઈનો ઘડેલો ન હોય, અજન્મા પુરુષ હારે વરવું, કે જેનું કોઈની મરણ ન હોય, જેનો કોઈની જન્મ ન હોય. તો આ દુનિયાની અંદર એક જ તત્વ એવું છે કે જેનું મરણ નથી. સુરતાને એવા પુરુષ હારે વરવું છે, ને એવા પુરુષને વરે તો એનો ચૂડલો અખંડ ને અમર રહે. નકર ચૂડો ભાંગે, નંદવાય. તો આપણી સુરતા બાવરી બની છે, બાર ભટકી રહી છે. એને શબ્દ પુરુષનો જો સથવારો મળી જાય તો નાભીથી ગગન સુધીમાં પહોંચી જાય. એને ઓળખાણ એની થઈ જાય. એક જ પુરુષ એવો છે કે જેનો કોઈ નાશ નથી, અને એ પુરુષનું નામ છે સંતોની ભાષામાં શબ્દ પુરુષ. અહીંથી નીકળ્યો, તમારા કાન સુધી આવ્યો, હાલતા જોયો, આવો છે તેવો છે કે આમ કઈ રૂપ દેખાણું, અહીં સુધી આવ્યું. એ અજર અમર ને અવિનાશ શબ્દ બ્રહ્મ છે. શબ્દ દેખાય નહીં, શબ્દ લાગે. જેને જેને શબ્દ લાગ્યા ને, કાં તો હું તમને વાત કરું આ ધરતીમાં હમાઈ જાય, અને કાં તો આ ધરતીને હું તમને વાત કરું આખા વિશ્વને કંઈક જીવન જીવવાનો સંદેશો આપી રહ્યો. શબ્દમાં આવી તાકાત. એક શબ્દે ઉત્પન્ન થાય, એક શબ્દે મરી જાય, એક શબ્દે થાપન, એક શબ્દે ઉત્થાપન થાય. મૂળ તો શબ્દની કરામત છે, પણ એક શબ્દ એવો છે, બધું તો આપણી પાસે વિવેક હોય, વાણી હોય, હાવભાવ બધું આપણી પાસે હોય, પણ મૂળ શબ્દ ન હોય તો શું કામનું? એમ સ્ત્રી હોય, સ્ત્રીએ બધા ઘરેણા પહેર્યા હોય, હોળે શણગાર સજ્યા હોય, પણ એક નાકમાં નથ ન હોય, દાણો ન હોય તો બધા શણગાર ફીકા.
એમ તમે બધું આપણી પાસે હોય, સત્કર્મ કરતા હોય, પુણ્યદાન કરતા હોય, બધું કરતા હોય, આપણે સભ્યતામાં હોવી, આવો બેહો, આપણો ભાવ પ્રેમ બહુ જાદુ હોય, ઘણું બધું હોય, પણ મૂળ શબ્દ આપણી પાસે ન હોય તો એટલે કીધું શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગ ઢેરિયા, શબ્દમાંથી શબ્દ ચિનાવે ઓ સદગુરુ અમેરી, શબ્દમાંથી શબ્દની ઓળખાણ કરાવી દે સદગુરુ મહારાજ. એવો અમર શબ્દ જેને જેને સદગુરુ મહારાજે સુનાવ્યો છે. પછી આ મૃત્યુલોકમાં નથી એને આવવાનું રહેતું, નથી એનો જન્મ કે નથી એનું મરણ. અજર અમર ને અવિનાશીની ઓળખાણ થઈ જાય. પરપરણીને ઘેર આવ્યો સુરતા શબ્દને ભેટે, એવા શબ્દની આપણે ગોત કરવાની છે. એવા શબ્દ મહાપુરુષો પાસે આપણે જઈએ તો ક્યારેક આપણે એના ધ્યાનમાં આવી જઈએ તો બધું એવું છે, અને આવી જઈએ તો આપણને કદાચ આપી દે એમ. અને એ શબ્દ જેને જેને પછી લગ્નથી લઈ અને એનો અભ્યાસ જેને કર્યો છે એ પુરુષોને ખ્યાલ હોય એની મસ્તી કેવી છે, એનો આનંદ કેવો છે. ખાલી વાત નથી ભાઈ, પણ જેને જેને અભ્યાસ કર્યો છે ને એને ખબર હોય ને, જેને ખાંડ ખાધી હોય ને ખબર હોય ને કે ભાઈ કેવી મીઠી હોય. પણ જેને અભ્યાસ જ નથી, ડાયાબિટીસ નો દર્દી હોય ને એને તમે ગળપણ આપો ને તો એ મોઢું બગાડે. ઘણી વસ્તુ તો આમ પડી જાય, આમ બરફી પીરશો ને થાળી આડા આમાં ને આમાં મોઢું બગાડે. એટલે પણ ઘણી વસ્તુ આ કઈ લીકડો નહીં તોય મોઢું બગાડે, એને યોગ્ય એના શરીર નથી. મહાપુરુષો પીરસી રહ્યા છે. આ શબ્દરૂપી સાકર હોય કે શબ્દરૂપી હરિરસ હોય તો કોકને જ ભાઈઓ છે, બધાને કયા ભાઈઓ નથી. અને જેને જેને આ રસ ભાઈઓ, હરિરસ સત્સંગ રસ, અને એનો સ્વાદ જેને સાખ્યો, સ્વાદ જેને સૂર્યા ગોપી સંને ભરતરી ઉપજ્યો, એને વન તણો વેરા. હરિરસ નો જેને સ્વાદ સાખ્યો એના પંડમાં વૈરાગ ઉત્પન્ન થઈ જાય. બધી પ્રકારના રાગ મટી જાય, વાદ વિવાદ મટી જાય, નાનું મોટું મટી જાય. નાત જાતની જે કઈ ભ્રમણાઓ પડી છે એ મટી જાય. પણ જેને પોતામાં ભગવાન ભાળ્યો એ પુરુષની અવાજ. એવો શબ્દ આપણને સદગુરુ મહારાજ આપે, એને પરણી અને સુરતા જ્યારે એને ઘર લાવે, મૂળ ઘરે. મૂળ ઘર એટલે આ મસ્તકની અંદર, આ ગગનની અંદર. પછી શબ્દ અને સુરતીનું બેનું મિલન થાય. પછી જેને આપણે પરમાત્મા કહીએ છીએ, જેને આપણે ભગવાન કહીએ છીએ, રામ કહીએ છીએ, રામદેવ કહીએ, કૃષ્ણ કહીએ છીએ, એના દર્શન ક્યારે થાય? મૂળ સુરત શબ્દી વિના તો આ શક્ય વાત નથી. બોર્ડ વનાની બસ ક્યાં લઈ જાય એનું કઈ ઠેકાણું. બોર્ડ વાળી બસમાં બે આવવું છે, પરવાના વાળી બસ હોય, બોર્ડ વાળી બસ હોય, એમાં બે જેનો કઈ શેડો કે અંત કે ક્યાંથી ઉત્પત્તિ ક્યાંથી લઈ કઈ ખબર જ ન હોય, બોર્ડ નો હોય એ બસમાં ન બે. જેને ગુરુ મહારાજે મોર સાપ પરવાના આપ્યા હોય ને, બસ એની પાસેથી શબ્દ લઈને ખાલી એ પ્રમાણે આપણે વર્તન કરીએ ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય. બોર્ડ વાળી બસ કહેવાય. એ ઠેઠ પોગાડે. બોર્ડ વિનાની ક્યાં જઈને ક્યાં ઊભી રહે એનું કઈ નક્કી નહીં. ઉપદેશ ને ગુરુમુખી આ બધું કઈ પાર જ નથી. પણ હવે ઈ ક્યાં જવું છે? અહીંયા નહીં, મારા બોર્ડ ની અંદર અમરલોક લખેલું છે, મારે અમરલોક જવું, સતલોક જવું છે.
તો એવી બોર્ડ વિનાની બસ હોય એ નામ જ નો એમાં આવતું હોય તો એમાં શા માટે બેવું?